ચરણ આપણે ત્યાં એક વિધિ એવી છે, સત્સંગ કરીએ, પાઠ કરીએ, નિત્ય નિયમ કરીએ, સેવા કરીએ, સૌથી પહેલા મંગલાચરણ. જો આપણે ત્યાં સેવામાં પણ જ્યારે તમે યમુનાજીનું સ્મરણ કરો છો, મહાપ્રભુજીનું જગાવતા પહેલા આ બધું મંગલાચરણ જ છે. એટલે કે અમંગલ ભાવનાઓ નાશ પામે અને મનમાં મંગલ જાગે. આ મંગલ છે કોણ? તો કે મંગલ રૂપ નિધાન સાવરો, મંગલ રૂપ નિધાન. આપણા જીવનમાં મંગલ કોઈ કરી શકે એવું હોય તો એક ઠાકોરજી છે. દુનિયાનો માણસ સહાયતા કરે, મદદ કરે, સલાહ આપે, સાથ આપે, સુખ તો કેવલ ઈશ્વર જ આપી શકે છે. અનેક પ્રકારના લોકો દુનિયામાં હોય સહાયક. કેવા 3 પ્રકારના એમ તો સહાયક લોકો હોય. એક એલોપેથીના ડોક્ટર જેવા, બીજા આયુર્વેદિક ડોક્ટર જેવા, અને ત્રીજો હોમિયોપેથિક ડોક્ટર જેવા. આપણા મિત્ર વર્તુળમાં સહાયકોમાં 3 પ્રકારના લોકો. કદાચ કોઈ ડોક્ટર બેઠા હોય તો ખોટા તો ખાલી વાત હસવા માટેની વાત. જે ઇમરજન્સીમાં મિત્રો કામ લાગે ને એલોપેથી જેવા. તત્કાલ કંઈક જરૂર, આ કંઈક દુખાવો છે, તુરંત એલોપેથિક દવા લો એટલે તુરંત અસર. આયુર્વેદિક વાળા સહાયક લોકો એમ કડવા હોય, તુરંત કામ હોય ત્યારે કામ ના લાગે. હમણાં નહીં અવાયો, પછી અઠવાડિયા પછી આવીશ, કાલે આવીશ, પણ હમણાં તાત્કાલિક નહીં ભાવે. હા, આયુર્વેદિક જેવા ધીમે ધીમે અસર કરે, ધીમે. હોમિયોપેથિક જેવા બહુ મીઠા હોય, પણ ભરોસો જ ના આવે કે આ કામ કરશે કે નહીં કરે. ઘણી વાર ગોળી ખાતા જઈએ પણ એમ મનમાં કોન્ફિડન્સ ના આવે કે થઈ જશે. એમ ઘણી વાર દુનિયામાં આવા 3 પ્રકારના લોકો આપણને મળતા હોય. પણ ઠાકોરજી એવો છે ને, તમે માંગો ત્યારે નહીં આપે, તમને જરૂર હશે ને ત્યારે સૌથી પહેલો આવીને ઊભો હશે. જ્યારે તમને જરૂર હશે ત્યારે ચોક્કસ તમારો વિશ્વાસ ક્યારે તોડશે નહીં. કેટલી ઘટનાઓ, કેટલા પ્રસંગો આપણે વાંચીએ છીએ, સ્મરણ કરીએ છીએ, અનુભવીએ છીએ. મંગલ રૂપ કોઈ જીવનમાં હોય અને તમે તમારું મંગલ ઈચ્છો છો. જે વસ્તુ જ્યાંથી મળે ત્યાં જ મેળવાય. સંસાર પાસે પોતાનું મંગલ, સુખ ઈચ્છશો તો મળવાનું નથી, કારણ કે એ આપી શકે એમ નથી. એની ઈચ્છા નથી એમ નહીં, એ અસમર્થ છે. અમુક વસ્તુ માટે સંસાર અસમર્થ છે, કેપેબલ નથી. ઈચ્છવા છતાંય એ કરી નથી શકતો. સામર્થ્યવાન તો કેવલ ઈશ્વર છે. એટલે જ મહાપ્રભુજી આજ્ઞા કરે ને, પ્રભુ સર્વ સમર્થો હિ તતો નિશ્ચિતતા વ્રજેત. જીવનમાં નિશ્ચિંતતા જોઈતી હોય તો સર્વ સમર્થના શરણે જવું પડે. અને સર્વ સામર્થ્યવાન એ કેવલ ઠાકોરજી છે. કેવા છે ઠાકોરજી? આ 7 દિવસ એટલે પ્રભુનું વરણ કરવાના દિવસો, પ્રભુને વરવા માટેના દિવસો. હવે કોઈના જોડે લગ્ન કરવા હોય તો 3 વસ્તુ જોવાય. સૌથી પહેલા એમ કે જોવામાં કેવો છે, તો પ્રભુના સ્વરૂપનો પરિચય, રૂપનો પરિચય આપ્યો. સચ્ચિદાનંદ રૂપા. પછી તો જોવામાં તો સારો છે, કરે છે શું? આ વિશ્વોત્પત્યાદિ હેતવે. આ તો વિશ્વની ઉત્પત્તિ સ્થિતિ લય કરે છે. અચ્છા, જોવામાં સારો છે, કામ ધંધો સારો છે, સ્વભાવનો કેવો છે? કારણ કે ઘણી વાર બધી રીતે સારા, જો સ્વભાવના ખરાબ હોય તો પાછા દુઃખી કરે. તો કે આ સ્વભાવનો કેવો છે? તાપત્રય વિનાશાય. આનો એવો સરસ સ્વભાવ છે. આ ક્યારેય કોઈને દુઃખી કરતો નથી, એ તો પછીની વાત. કોઈને દુઃખી જોઈ પણ નથી શકતો. ઘણી વાર આપણે કોઈને દુઃખી કર્યા હોય અને મદદે પહોંચીએ તો સમજાય, તો ક્યાંકથી દુઃખી થઈને આયા હોય અને તોય મદદે પહોંચી જાય. હંમેશા દુઃખી કર્યા હોય સંસારે અને સમાધાન આપે ભગવાન. દુઃખી કરનારો દુઃખ દૂર નથી કરતો આ દુનિયામાં. ક્યાંક સુખ તો બીજા પાસે જ લેવા જઈએ છીએ.
ત્રિવિધ તાપોને હરી લેનારો. તો પરમાત્માનું સ્વરૂપ, સામર્થ્ય અને સ્વભાવ ત્રણેયનો પરિચય કરાવે. સ્વરૂપ કેવું છે જેને પ્રભુને તમે ભજો છો? સચ્ચિદાનંદ રૂપાય, સતરૂપ, ચિદરૂપ પર આનંદ. સતરૂપ પરમાત્મામાં છે, સર્વત્ર વ્યાપ્ત છે. કોઈ કણ એવું નથી જ્યાં એ ન હોય. અને એટલા માટે સદા સાવધાન રહેવું. કોઈ જુએ ન જુએ, ઠાકોરજી તો જોઈ જ રહ્યો છે. ભગવાન ક્યારે દેખાશે એ ચિંતા કરીએ છીએ, પણ એ દેખી રહ્યો છે એની ચિંતા નથી કરતા આપણે. એ દેખાય, એ દેખાય. હું તો કહું, ભગવાનના દ્રષ્ટા બનવા કરતા ભગવાનનું સુંદર દ્રશ્ય બનો, કે આપણને જોઈને એને પ્રસન્નતા થાય. સારું થયું મેં આને માણસ બનાવ્યો, સારું થયું મેં આને વૈષ્ણવ કુળમાં જન્મ આપ્યો. પ્રભુને પણ આપવાની પ્રસન્નતા હોવી જોઈએ. જો કોઈ વસ્તુ આપણે કોઈને આપીએ ને યોગ્ય જગ્યાએ વાપરીને આવે તો આપણને સારું થયું આને આપ્યું, આપણે આને બહુ સારો ઉપયોગ કર્યો. એમ આપણને જોઈને ભગવાનને સંતોષ થાય, ત્યારે આપણું માનવ જીવન સાર્થક થયું કહેવાય. સતરૂપ ચિદરૂપ એ સર્વજ્ઞ છે, वो सब कुछ जानता है, એને બધી જ ખબર છે. એટલે ન એને સલાહ આપો, ન એને શિખામણ આપો. નહીં તો સેવા બધાને કરવી છે, પણ એડવાઇઝર તરીકે ભગવાનની. કે પ્રભુએ જો મારી સલાહ લીધી હોત ને તો દુનિયા આવી ના હોત. એને એમ થાય કે હું સલાહ આપું. એવું ઘણા બધા પ્રસંગો પણ કહેતા હોય છે કે જ્યારે એક ભક્તને થયું કે હું સલાહ આપું ને દુનિયામાં જ્યારે એને અનુભવ કર્યો તો એમ તો જે થયું બરાબર જ છે, કાંઈ બદલવા જેવું દુનિયામાં નથી. આપણે આપણી જગ્યાએથી દુનિયાને જોઈએ છે એટલે આવું લાગે. ભગવાનની જગ્યાએ બેસીને જોશો ને તો એમ લાગે કે બધું બરાબર જ ચાલી રહ્યું છે. કોઈની રચનાને ન્યાય આપતા પહેલા રચયિતાના સ્થાન પર બેસવું પડે, અને પછી એની રચનાને જુઓ તો જ એની રચનાને પૂરો ન્યાય આપી શકાય. આપણી જગ્યાએ બેઠા બેઠા તો આપણને આપણા ઘરના લોકો ખોટા લાગે છે. આને સુધારવાની જરૂર છે, આને આનો સ્વભાવ બદલવાની જરૂર, આને આનું કામ બદલવાની જરૂર છે, અને આપણને લાગે બધાને સુધારી દઉં. પણ બધાને સુધારવામાં પોતાને સુધારવાનું જ ભૂલી જઈએ છીએ. ભાગવતનો પ્રયાસ છે, આપણે આપણા જાત ઉપર કામ કરવાનું છે. ચિદરૂપ પરમાત્મા છે અને આનંદ રૂપ પરમાત્મા છે. ત્રણ આનંદ શાસ્ત્રોએ કહ્યા. ભગવાન એટલે જ કહ્યું ને, ભગવાનમાંથી જીવ અને ભગવાનમાંથી જગત, આ ત્રણેયનું પ્રાગટ્ય છે. આ જગત નિરાનંદ છે, જીવ અલ્પાનંદ છે, અને ભગવાન પૂર્ણાનંદ છે. પૂર્ણાનંદો હરિસ્તસ્માત કૃષ્ણ એવ ગતિર્મમ. મહાપ્રભુજી એટલે જ કહ્યું ને કૃષ્ણાશ્રયમાં, પ્રાકૃતઃ સકલા દેવા ગણિતાનંદકમ બૃહત પૂર્ણાનંદો હરિસ્તસ્માત કૃષ્ણ એવ ગતિર્મમ. બધી પ્રાકૃતતા છે. પ્રાકૃતતા કોને કહેવાય? તમે આટલું કરો તો તમને આટલું મળે. અને એટલા માટે ભગવાન સિવાય જ્યાં જ્યાં આરાધન કરવા જઈએ છે ને, ત્યાં બધે જ વ્યવહારની દુનિયા છે. બધે જ વ્યવહાર. અને આ લોકો બી હોશિયાર હોય. આ દેવતાથી કામ ના થાય તો અઠવાડિયું પછી દેવતાઓ બદલી નાખે. આ નહીં તો આ નહીં તો આ. એટલે આપણો ભગવાન એ જે પહેલા જઈને આપણું કામ કરી આવે. આપણે તો ભગવાનની વ્યાખ્યા પણ એટલી. એક વ્યક્તિ ગયો મંદિરમાં અને કહેવા લાગ્યો, બધા દેવી દેવતાની મૂર્તિ હતી, ને બે હાથ જોડીને કહ્યું, મારે તો કોઈ લાલચ નથી, હું તો પરમ સંતોષી. હે 33 કોટી દેવતાઓ, એક રૂપિયો આપશો તોય ચાલશે. 33 કરોડ દેવતા પાસે એક રૂપિયો લઈ લેવો માણસ. મૂળ વાત એ છે, પ્રાકૃતતા જ્યાં પણ હોય ને ત્યાં અલૌકિકતા નથી. તમે કરો તો જ એ આમ કરે, તમે આટલું કરો તો જ એ આટલું આપે. જ્યાં આવા ગણિતો હોય ને ત્યાં ભક્તિ ના હોય, ત્યાં વ્યવહાર હોય. અને પુષ્ટિ પુરુષોત્તમને ત્યાં ગણિત નથી. ત્યાં તો રાઈ જીતની સેવા કો ફલ માનત મેરુ સમાન. રાઈ જેટલું કરે તોય ભગવાનને મૂળ વાત કેમ મેરુ જેવું લાગે. જો તમે ક્યાંથી એ વસ્તુને જુઓ છો ને એના પરથી લાગે. જેમ કોઈ એક ફૂલ હોય, કોઈ બી એક ફૂલ તોડું, જેમ આ ફૂલ છે, હું આમ જોઉં તો મને નાનું લાગે, એને આમ જોઉં તો એમ લાગે કેટલું મોટું છે, બધું ઢંકાઈ ગયું. કેટલા કઈ જગ્યાએ ઊભા રહીને તમે જુઓ છો ને
એના પરથી ઠાકોરજી આપણી નાની સેવાને પણ આમ જુએ છે, એટલા નજીકથી, એટલે રાઈ જેટલું પણ મેરુ પર્વત જેવું લાગે છે. પ્રભુ બહુ નિકટતાથી આપણને સ્વીકારે છે. આપણે પ્રભુ પાસે બહુ દૂરી રાખીએ છીએ, એટલે ભગવાનનું બધું નાનું જ લાગે આપણને. પણ પ્રભુ દરેક વસ્તુની મહત્તા, કારણ કે જેમ એવું જ્યારે વિશ્વ યુદ્ધના ઇતિહાસમાં એવા બધા પ્રસંગો આવે છે કે પેલું જ્યારે બીજા દેશ પર ચઢાઈ કરે, સૈનિકો જાય છે અને એક પેલી સ્ત્રી એનો પતિ ગુજરી ગયેલો છે યુદ્ધમાં, અને એક છેલ્લે જતા જતા એક ફૂલ આપીને ગયેલો છે, અને પેલા સૈનિકો ફૂલ જુટાવવાની કોશિશ, એને ખૂબ મારે છે, લોહી લુહાણ કે ફૂલ આપતી નથી, મારા પતિની છેલ્લી નિશાની. આજુબાજુ વાળા એને કહે છે કે અરે આ ફૂલની શું કિંમત, બીજું ફૂલ લઈ લેજે. પણ એ તો એ પત્ની જ જાણી શકે કે જે એના પતિને આટલો પ્રેમ કરતી હોય ને એની અંતિમ નિશાની હોય. હવે તમે એની વેલ્યુ કાઢો, તમે એની કિંમત કાઢી શકો, પ્રાઇઝ ના હોય, એની વેલ્યુ નક્કી જ ના થાય. એમ ભગવાનનું આપેલું જ્યારે તમે માનો છો ને, પછી એમાં કોઈ પ્રાઇઝ ટેગ ના જોવાના હોય. એટલે કણિકા પ્રસાદ ઠાકોર શ્રીનાથજીનો મળે તો કેટલો મહિમા છે. એ દુનિયામાં ઘણી જગ્યાએ ઘણું ઉત્તમ મળતું હશે, પણ આના કમ્પેરમાં તો ના જ આવે. એક યમુના જલ ચુલ્લુ ભર તમારી અંજલિમાં હોય અને એના પાનનો જે મહિમા હોય, એ બોટલો ભરી ભરીને જલની ટાંકીઓ ઘરમાં ભરે, એની મહિમા થોડી, એની ક્વોન્ટિટીની મહિમા થોડી છે. એ જલની યમુનાજીની મહિમા છે. એમ જ આ ભાગવતજીની મહિમા જ્યારે તમે જાણો છો મહાત્મ્યથી, ત્યારે એના તોલે કોઈ નથી. તો પરમાત્મા આનંદ રૂપ છે. લઈને મળે સુખ, આપીને મળે આનંદ છે. અને પ્રભુની અહેસાસ કરવા માટે આપવાની વૃત્તિ કેળવવી પડે. જમીને મળે સુખ, જમાડીને મળે આનંદ. લેવડાવવાની વૃત્તિ પેદા કરવી પડે, આપવાની વૃત્તિ પેદા કરવી પડે, અને ત્યારે જ પ્રભુના એ આનંદનો અહેસાસ તમને થાય. તમે જ અનુભવ કરશો. જમીને આવ્યા એના ફિલિંગ અને કોઈ ભૂખ્યાને જમાડીને આવ્યા એના ફિલિંગ્સ કેવા જુદા હોય છે. સુખ અને આનંદના અનુભવો કેવા જુદા હોય છે. એક ભલે પોતાના માટે નહોતું બચ્યું, છતાંય લેવડાવતા લેવડાવતા આંખમાં જળજળી આવી ગયા. આજે તો ખરેખર આનંદ આવી ગયો. અરે તારા માટે તો કાંઈ નહોતું બચ્યું, તું તો ભૂખ્યો રહ્યો. અરે ભલે ને ભૂખ્યો રહ્યો, એને જમતા જોઈને મને ઓળકાર એમને આવી ગયો. આ આનંદ છે. અને જ્યારે આ આનંદને અનુભવ કરવા લાગો ને, પછી લઈ લઉં, કરી લઉં, ભરી લઉં, ના કરે, પછી એ નથી, પછી તો આપું, લેવડાવું, કરાવડાવું, હું તો હાથ લગાવું. આપણે ત્યાં તો જરૂર નથી કે બધા પોતાના, બીજા બધા પાછળ લઈને હાથ લગાવે. પુષ્ટિ માર્ગનો તો આ જ વિવેક છે. અને હાથ લગાવો તો એટલું જ ફળ સેવાનું આપણે ત્યાં છે. આપણે ત્યાં મહિમા કયો છે, આનંદ રૂપ પ્રભુ છે. અને એટલે જ આનંદ ક્યાં છે તો કહું, કૃષ્ણ આનંદ રૂપ છે. એટલે જ પ્રભુ પાસે સુખ માંગવાનું નથી, પ્રભુને જ સુખ માનવાનું છે. જેનો સુખ ભગવાન બની જાય ને, એનું સુખ ક્યારે છીનવાતું નથી. નાશવંત વસ્તુ સુખના કારણ છે, તો સુખ એક દિવસ જશે. શાશ્વત ઈશ્વર જ્યારે સુખ બની ગયો, પછી તમારું સુખ કોઈ તમારી પાસે લઈ નહીં શકે. કારણ કે શાશ્વત જ સુખ છે તમારું. એને નાશ કરવાનો, એને લઈ જવાનો, એનાથી દૂર જવાનો, એને કોઈ લઈ, એનું કોઈ કારણ જ નથી. કારણ કે એ સદા છે, સર્વદા છે, સર્વત્ર છે. એ આનંદ રૂપ છે. એ તમારું સુખ થઈ ગયું. તો એવા શ્રી કૃષ્ણ રૂપ, સચ્ચિદાનંદ રૂપ, વિશ્વની ઉત્પત્તિ સ્થિતિ ને લય કરે છે. આ જે કાંઈ દેખાઈ રહ્યું છે, એનો સર્જનહાર એ છે, એનો પાલક એ છે, એનો પોતાનામાં લય કરતા પણ એ જ છે. અને એટલા માટે આ બધું જ ભગવાન, જેને ભક્તિ કરવી છે ને, એને સતત શ્રી કૃષ્ણ, શ્રી કૃષ્ણ, શ્રી કૃષ્ણ આ બધા યાદ અપાવે. મારી વાતમાં હકાર પૂછે છે કે આ જો સાચું કહેજો. અને એટલા માટે આ જેને ભક્તિ કરવી છે, જેને પ્રભુમય જીવન જીવવું છે. જો સંસારના આટલા વર્ષ થઈને જીવ્યા, હવે એમ નથી લાગતું અમે ભગવાનના થઈને જીવીએ. પછી તમે જ ડિફરન્સ ફીલ કરજો કે સંસારના થઈને જીવ્યા ત્યારે જીવન કેવું હતું, અને પ્રભુના થઈને જીવ્યા હવે જીવન કેવું છે. હવે તો આમ થાય ક્યારે સવાર પડે
અને લાલન જાગો હો ભયો ભોર, લાલનને જગાડો. પહેલા તો એમ થતું હવે હાશ થાકીને સૂતા, હવે કોઈ જગાડે નહીં તો સારું. સંસાર માટે હતા ત્યારે સૂતા રહેવાની ઈચ્છા થતી. પ્રભુ પધરાવી લીધા તો હવે જાગવું પણ પ્રભુ માટે થાય કે અરે જાગું તો મારા લાલનના મુખારવિંદને નિરખું. હવે તો રસોઈ બનાવું તો પેટ માટે નહીં, મારા લાલનને આ બહુ ભાવશે, મારા લાલનને આ બહુ ગમે, એમ કરી કરીને બનાવવાનું. પહેલા તો બનાવવાનું એ કંટા, આ બધું વૈતરું મારે જ કરવું પડે છે. પહેલા તો એમ ઘર માટે થતું. આ સવારે ઉઠીને શું રોટલા ટીપવાના ને શું આ જ કરવાનું છે જિંદગીમાં. હવે તો ઉઠીને એમ થાય જલ્દી જલ્દી આજે કયો ક્રમ છે, ઠાકોરજીને આજે શું વિશેષ સામગ્રી, આજે તો આમ બનાવું આમ બનાવું આમ. એ જ કાર્યનો ઉત્સાહ કેવો થઈ. ભગવાન નિમિત્ત બની જાય ને ત્યારે કર્મ કરવાનો પણ ઉત્સાહ કેવો બદલાઈ જાય. જ્યારે પ્રભુ પ્રીત્યર્થ કરો છો ત્યારે એ જ વસ્તુનો આનંદ થઈ જાય. અરે પ્રભુ માટે બનાવવાનું છે, પ્રભુ માટે આ કરવાનું છે, એનો ઉમળકો જ કંઈક જુદો થઈ જાય. તો આ જીવનનો બદલાવ છે. જ્યારે પોતાને કેન્દ્રમાં રાખીને જીવો છો ત્યારે દરેક ડગલું ભાર લાગે છે, અને પ્રભુ માટે જીવો છો ત્યારે દરેક ડગલું યાત્રાનો આનંદ આપણને આપે છે કે પ્રભુ તરફ જવું એ જ યાત્રા છે. બે વસ્તુ છે જીવનમાં, યાત્રા ને પરિક્રમા. વ્રજમાં આવો ત્યારે વ્રજ યાત્રા ને ગિરિરાજજીની પરિક્રમા. ભગવાન તરફ જવું એને કહેવાય યાત્રા, અને જમણો હાથ એની તરફ રહે એ રીતે ગોળ ફરવું એને કહેવાય પરિક્રમા. એટલે આપણું દરેક કર્મ એ યાત્રા અને દરેક વૃત્તિ એ પરિક્રમા બની જાય તો જીવન વૈષ્ણવતાથી સુગંધિત થઈ જાય. આપણા દરેક વિચારો બસ એની જ પરિક્રમા કરતા રહે. કેન્દ્રમાં એ જ હોય, એની આજુબાજુ જ મન ફરતું રહે. ત્યારે માનવું કે હવે મન પરિક્રમામાં લાગી ગયું છે. એને છોડીને ચાલીએ બહુ 21 કિલોમીટર ચાલ્યા લોકો, એમ તો ક્યાં ગયા કે જ્યાંથી શરૂ થયા ત્યાં જ પહોંચ્યા. ચાલ્યા તો 21 કિલોમીટર, 7 કોષની પરિક્રમા. એક કોષ એટલે 3 કિલોમીટર એમ કહેવાય. 7 કોષની પરિક્રમા એટલે 21 કિલોમીટર કહીએ, એમ ગણતરી આપણે ત્યાં છે. ચાલ્યા આટલું, પહોંચ્યા ક્યાં? જ્યાંથી શરૂ થયા ત્યાં. બસ ભક્તની દોડ એ જ છે, ભગવાનથી શરૂ થાય અને પ્રભુમાં જ વિરામ પામે. એટલે મનની ચંચળતા છે ને, મન એક જગ્યાએ ના બેસે. ચંચળતા જ એનું હેલ્ધીપણું છે. લોકો કે સ્થિર સ્થિર સ્થિર, એને બિચારાને બીમાર પાડી દેશો. એ સ્થિર ના રહે. એ તો યોગીઓનું સ્થિર રહે, યા પછી ડિપ્રેશન વાળાનું સ્થિર હોય, જેને કોઈ ઈચ્છા જ ના હોય. હેલ્ધી મન તો ચંચળ જ હોય, એને તો ફરવું જ ગમે. તો બસ પરિક્રમામાં લગાવી દો એ મનને, અને કર્મોને યાત્રા બનાવી લો. દરેક ડગલું એના માટે, એના માટે, એના માટે. આજ આપણે વ્રજમાં આવીને શીખવાનું છે. એક વસ્તુની જો ચર્ચા કરો તો ઘણું થાય. દુગ્ધાભિષેક શું છે, યમુનાજીના પાન શું છે. આપણા જીવન સાથે આ બધું જોડી દઈએ ને તો આપણું જીવન જ આ જાતે જ વ્રજવાસી બનશે. પછી જ્યાં રહો ત્યાં વ્રજવાસી જ બનીને રહેશે. જો જીવનના મહામંત્રો મળી જશે.